નમસ્કાર. રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે આજે કેદીઓ અને તેમના પરિવાર માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી. જેલ ખાતે લીગલ હેલ્પ ડેસ્કના સચિવ એચવી જોટાણીયાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો. આ ડેસ્ક મારફતે હવે કેદીઓ અને તેમના પરિવારજનોને વિનામૂલ્યે કાનૂની માર્ગદર્શન મળશે. આરોપીઓની જામીન પ્રક્રિયા, અપીલ તેમજ કેસની હાલ સ્થિતિ અંગે માહિતી જેલ ખાતે સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ કાનૂની માહિતીથી અજાણ પરિવારોને સહાયરૂપ બનવાનો છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી નામદાર સુપ્રીમ કોર્ટ ન્યૂ દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન તળે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ રાજકોટ ખાતે જિલ્લા સેન્ટ્રલ જેલ રાજકોટના ઉપક્રમે આજરોજ જે કેદીઓ જેલમાં હોય છે એમના કુટુંબીજનોને જે કેદીઓ જેલમાં છે એમના માટેની જામીન માટેની, એમના કેસની વગેરે કોઈ પણ બાબતની કાનૂની સહાય કે સલાહ જોતી હોય એના માટે કેદીઓના પરિવારજનોના માર્ગદર્શન માટે આ હેલ્પ ડેસ્ક બિલકુલ નિઃશુલ્ક આજરોજ ખોલવામાં આવેલ છે અને ત્યાં દરરોજ સવારના 9 થી 12 તથા બપોરના 3 થી 6 દરમિયાન જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ રાજકોટના પેરાલીગલ વોલેન્ટિયર હાજર રહેશે અને જે તે કેદીઓના કુટુંબીજનોને જે તે કેદીઓ અંગેની જામીન કે અપીલ કે કેસની સ્થિતિ શું છે એ અંગે પૂરતું માર્ગદર્શન પૂરું પાડશે. કોઈને વકીલ ન હોય તો એને મફત વકીલની સેવા પૂરી પાડશે અને આ તમામ સેવાઓ કેદીઓના કુટુંબીજનોને મફતમાં મળી રહે તે માટે આજરોજ આ હેલ્પ ડેસ્કનું ઉદ્ઘાટન કરી અને આ સેવાને શુભારંભ કરવામાં આવે છે. સર, કોર્ટે ધક્કા થતા તો એ બચશે લોકોને? યસ, જે કેદીઓ જેલમાં છે અને એના કુટુંબીજનોને જે માહિતી કોર્ટમાં આવવાથી જ મળતી હતી તે માહિતી તે લોકો કેદીઓના કુટુંબીજનો કેદીઓને જ્યારે મુલાકાત દરમિયાન મળવા આવે એ દરમિયાન એમને અહીંથી જેલથી જે માહિતી પ્રોવાઈડ થઈ જાય એ માટે જ આ નિઃશુલ્ક હેલ્પ ડેસ્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સર, હા, જેલે તો થાય છે પણ કોર્ટમાં એક તમે ખોલ્યું છે જો એનું પછી કોર્ટમાં જઈને અહીંયા આવ્યા હોય એના માટે? યસ, જે લોકો કોર્ટમાં જ આવેલા હોય અને એમને આ માહિતી ત્યાંથી જો મેળવવી હોય તો ત્યાં પણ આ ભારત દેશની દરેક કોર્ટની અંદર એમ રાજકોટ જિલ્લામાં પણ ફ્રન્ટ ઓફિસ ખોલવામાં આવેલ છે અને નીચેના માળે ત્યાં દરરોજ ચાલુ કામકાજના દિવસોમાં 2 પેરાલીગલ વોલેન્ટિયર તથા 2 રિટેનર એડવોકેટ બેસે છે અને જે કોઈ પક્ષકારોને આવી માહિતી જોઈતી હોય એમને આવી માહિતી ત્યાંથી જ નિઃશુલ્ક પૂરી પાડવામાં.